નમસ્કાર, મારું નામ હેતુશ્રી બક્ષી છે. આજનો ટોપિક જે છે એ થંબનેલમાં તો તમે જોયો જ હશે, બરાબર છે. અને જે કોઈ એ થંબનેલ જોઈ અને ક્લિક કરીને આવેલા છો એ ચોક્કસથી કાં તો બ્લોક થયા છો, કાં તો બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડથી ઝઘડો ચાલે છે અને કાં હી ઓર શી માઇટ કદાચ તમને મૂકીને પણ ચાલ્યા ગયા હોય. અત્યારનો યુગ એવો છે કે સાચો પ્રેમ જે છે ને, સાચો પ્રેમ પહેલી વાત તો કોઈ સમજતા જ નથી. બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ અત્યારે એક જાતનો જાણે ટ્રેન્ડ છે. સાચો પ્રેમ શું છે તે અત્યારના જમાનાના છોકરા છોકરીઓને ખબર જ નથી પડતી. 70% ઉપર 30% જ એવા માંડ છે જેને તે ખબર. અને બીજું અત્યારના જમાનામાં જે જોવા મળે છે તે એવું છે કે છોકરીઓ અને છોકરાઓ બંને આવી ગયા. તેમાં ઘણી છોકરીઓ પણ એવી છે, ઘણા છોકરાઓ પણ એવા છે કે જે તમારી લાગણી, જે સાચો પ્રેમ કરે છે તેની લાગણીનો, તેની ભોળપનો, તેની સારપનો, અને જે 30% છોકરા કે છોકરીઓ જે જાણે છે સાચો પ્રેમ કોને કહેવાય, તે સાચો પ્રેમ કરે છે જે, બરાબર છે, તો તેની લાગણીનો, તેની સારપનો, તેની ભોળપનો ફાયદો પણ ઉપાડવામાં આવે છે. બરાબર છે ને. ખૂબ જ એકદમ ચાલાક અને ચતુર કહેવાય એવી છોકરીઓ અને એવા છોકરાઓ બંને છે. એવું નથી કે ખાલી છોકરીઓ જ ડીચ કરે છે કે ખાલી છોકરાઓ જ ડીચ કરે છે. તો આવામાં આપણે જાણવું કઈ રીતે? આવામાં આપણે જાણવું કઈ રીતે કે તે મારી હારે સમય પસાર કરે છે, મને ડીચ કરે છે કે શું છે? મને સાચો પ્રેમ કરે છે, મારો ઉપયોગ નથી કરતો ને, મારો ઉપયોગ નથી કરતી ને, બરાબર છે ને, કે મારી લાગણીનો ફાયદો નથી ઉપાડાતો ને. તો ચલો આપણે સમયનો વ્યય કર્યા વગર ટોપિક શરૂ કરીએ. તમે જેને પ્રેમ કરો છો તેની અંદર જો આ 13 લક્ષણ હોય, આ 13 લક્ષણ હોય, હું તો કહું છું કે 13 માંથી ખાલી 2 કે 3 લક્ષણ પણ જો હોય ને તો સમજી લેજો, પાક્કું છે કે તે તમારી હારે રમત રમે છે, તમને પ્રેમ નથી કરતી તે વ્યક્તિ. બરાબર છે. છોકરા પણ એવા છે ને છોકરીઓ પણ આજના જમાનામાં એવી છે. તો એમાંનું પહેલું લક્ષણ છે વાત ન કરવાના બહાના દેવા. તે વાત કરવાનું ટાળશે. હું ઘરે છું, મારી આજુબાજુમાં મમ્મી છે, પપ્પા છે, હું કોલેજે જાઉં છું કે નોકરિયાત હોય તો હું નોકરી કરું છું, તો રસ્તામાં છું, બરાબર છે, કે હું સપોઝ ટૂંકમાં 100 કોઈ પણ બહાના દેશે. બીજું લક્ષણ છે કે તે નાની નાની વાતમાં તમને બ્લોક કરી દેશે. એવી કોઈ વાત જ નહીં બની હોય તમારી બંનેની વચ્ચે કે જેને કારણે તેણે તમને બ્લોક કરવા પડે, તેમ છતાં તે વારંવાર તમને બ્લોક કરશે. ત્રીજું કારણ, તમારું સન્માન ન જાળવવું, તમારી રિસ્પેક્ટ ન કરવી. જાહેરમાં હોય કે ખાનગીમાં તમે ચેટિંગ કરો છો, ફોનમાં વાત કરો છો, એ પછી બોલીને હોય કે વર્તનથી હોય, રિસ્પેક્ટ ન કરવી તમારી. કોઈ પણ રીતે તમને અપમાનિત થાવ તમે એવું વાણી કે વર્તન કરવું, પછી તે જાહેરમાં હોય કે ખાનગીમાં હોય. પાંચમું, તમને ખોવાનો ડર ન હોવો. તમે તેને કાંઈ પણ બ્લોક કરશો, તેની હારે તમારે ઝઘડો થશે, તમે તેને કાંઈ પણ એવું કહેશો, હું મૂકી દઈશ હો તને, હું તને બ્લોક કરી દઈશ. ચલો તમે તેની જેમ એને બ્લોક નથી કરતા, બરાબર, વરસને બદલે દિવસે 1-2 મિનિટ બ્લોક કરો છો, બરાબર છે, કે તમે રિસાઈ ગયા છો, કે કોઈ પણ વસ્તુ એવી તમારા દ્વારા બને કે જેને કારણે તેને એવું લાગે કે હું એને ખોઈ દઈશ, તો કે પછી એ પોતે એવું કોઈ વાણી વર્તન કરે, એનાથી એને બીક લાગે કે હું આવું બોલીશ, હું આવું કરીશ
તો હું એને ખોઈ દઈશ તો બરાબર છે ને. તો તમને ખોવાનો ડર હોય તે વ્યક્તિમાં, જો એ ન હોય, તમને ખોવાથી તે વ્યક્તિ નથી ડરતી, તમે એને કહેશો કે મારા લગ્ન બીજે થઈ જશે, તો એવી તમે વાત કરો છો કાંઈ કે તમને ખોઈ દેશે એવી કાંઈ પણ વસ્તુ તેની સામે આવે છે, ત્યારે તરત જ એ બીસે. જો એ ન બીવે તો એ 5મું લક્ષણ ગણજો કે તમને તે પ્રેમ નથી કરતી વ્યક્તિ. 6થું લક્ષણ છે સ્પેસ વધારે પડતી આપવી, વધારે પડતો ભરોસો છે એવું જતાવવું, જલનનો અભાવ. તમારો પાર્ટનર છે કે તમારી પાર્ટનર છે તમને વધારે પડતી સ્પેસ આપે છે તો તમે ગર્વ ન અનુભવતા. હા કે હા મારા વાળાને કે મારી વાળીને તો મારા ઉપર બહુ ભરોસો છે, એની દેખતા હું બાજુમાં બેઠો હોય મારી ગમે એ, કે મારી બાજુમાં ગમે એ બેઠી હોય એને કાંઈ ફેર ન પડે, એને ખબર છે કે હું બહુ પ્રેમ કરું છું એને. ના, તો ચેતી જાજો. હંમેશા એટલું યાદ રાખજો કે સાચો પ્રેમ કરે છે તેને જેલેસી એક જ સેકન્ડની અંદર થઈ જશે, એક જ સેકન્ડમાં થઈ જશે. બીજી વસ્તુ કે હા તમને સ્પેસ આપશે, સાચો પ્રેમ કરશે તે તમને બાંધશે નહીં, સ્પેસ આપશે પણ એક હદ સુધી આપશે, ભરોસો કરશે. આંધળો ભરોસો સાચા પ્રેમની પ્રમુખ નિશાની છે, પણ એનો મતલબ તે નથી કે તમારી પર આંધળો ભરોસો એટલો બધો કરી દે કે તમને તે બધી રીતે છૂટ આપે. બરાબર છે કે તમે તમારા મેલ ફ્રેન્ડ જોડે કે ફિમેલ ફ્રેન્ડ જોડે તમે ગમે ત્યાં જઈ શકો, પિક્ચર જોવા, હોટેલોમાં જમવાનું, કે તમે એની ભેગા એમ કહો કે હું ટ્રીપ ઉપર જાઉં છું. એવું નહીં બને. એટલી બધી સ્પેસ જે આપે એ તમને પ્રેમ ક્યારેય ન કરી શકે. તમારા પાર્ટનરનો ફોન વારંવાર બિઝી આવવો કે વોટ્સએપની અંદર તમે ચેટ કરતા હો તો તમારું ચેટ મેસેજ જે તમારો જાય છે એ લેટ વાંચવો, રીડ લેટ કરવો કે રીડ કરીને પણ લેટ રિપ્લાય આપવો. 8મું લક્ષણ છે કે તમારું પાર્ટનર, તમે જેને પ્રેમ કરો છો તે છોકરી કે તે છોકરો તમારા ફ્રેન્ડ હારે વધારે પડતું ફ્રેન્ડલી થવા પ્રયાસ કરશે, તેનો કોન્ટેક્ટ કરવા પ્રયાસ કરશે. સમજો છો ને તમે? આ 8મું લક્ષણ છે. તમે તેની સાથે છો, તમે બે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો છો, બગીચામાં બેસો છો કે પિક્ચર જોવા ગયા છો કે વોટેવર ક્યાં પણ બેઠા છો, તેમ છતાંય તમારા સાથે જોડે હોવા છતાંય તેનું કામ મોબાઈલમાં જ ચાલુ, મોબાઈલમાં જ વ્યસ્ત રહેવું, તમારી જોડે એકલા બહાર જવાનું કહેવાને બદલે તે વારંવાર આગ્રહ રાખશે કે તમારી ફિમેલ ફ્રેન્ડ કે તમારા મેલ ફ્રેન્ડ ભેગા આવે. સમજો છો કે એની કોઈ ફિમેલ ફ્રેન્ડ કે એના કોઈ મેલ ફ્રેન્ડ ભેગા આવે ને ગ્રુપમાં જઈએ, તેમ કે મૂવી જોવા જઈએ, બહાર જઈએ એવું કે. 12મું લક્ષણ અને મહત્વનું લક્ષણ, તે જ્યારે તમે તેને વાત કરશો લગ્ન વિશે, પોતાના ફેમિલીને મેળવવા વિશે, ત્યારે તે વાતને તે ટાળશે. 12મું લક્ષણ, અને આ બહુ જ ધ્યાન રાખજો, તમને હોટેલમાં આવવા કહેશે કે પછી પિક્ચર જોવા જશો તો હાથ પકડ મારો હાથ પકડીને બેસને આવી વાતો કરશે કે વિડીયો કોલ કરવા કહેશે, તમારા અમુક એ રીતના ફોટાઓ વિડીયો મંગાવશે, તો ચેતી જજો. 13મું અને છેલ્લું લક્ષણ કે તમને જાહેરમાં સ્વીકારતા ખચકાટ અનુભવશે, તમને જસ્ટ ફ્રેન્ડ તરીકે ઇન્ટ્રોડ્યુસ કરશે, પોતાના ગ્રુપ સર્કલમાં હોય કે પછી ફેમિલીની અંદર હોય. તો આ 13માંથી જો એક પણ લક્ષણ હું તો કહું છું હોય તમારા પાર્ટનરમાં તો તમે ચેતી જજો, અને જો ન હોય ને 13માંથી એક પણ લક્ષણ, તો આ સંબંધ આગળ વધારવામાં જરાય ખોટું નથી. આભાર.